તેલ બંધ કરી દીધું તો પણ કોલેસ્ટ્રોલ આટલું બધું? તો શું મિત્રો તમે પણ તેલ ઘી બધું બંધ કરી દીધું છે તો પણ કોલેસ્ટ્રોલ આટલું હાઈ આવે છે? અને ઘણા પેશન્ટ તો ખૂબ જ નાની એજના છે અને બહારનું જંક ફૂડ કે ફેટી ફૂડ પણ નથી ખાતા તો પણ કોલેસ્ટ્રોલ આવે છે. તો કોલેસ્ટ્રોલ છે શું? કોલેસ્ટ્રોલ એટલે લોહીમાં રહેલું એક પ્રકારનું ફેટ. શરીરને થોડા ઘણા કોલેસ્ટ્રોલની જરૂર હોય છે, પણ જ્યારે એ વધારે પ્રમાણમાં વધી જાય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. એમાં પણ ખાસ કરીને બેડ કોલેસ્ટેરોલ એ વધે એટલે નસોમાં ચરબી જમા થવા લાગે છે અને એના જ કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. અને એની પાછળના મુખ્ય જવાબદાર કારણો શું છે? તો કે વધારે પડતું તેલ છે, વધારે વજન, કસરતનો અભાવ અને ખાસ કરીને ટેન્શન એટલે કે સ્ટ્રેસ. જ્યારે સ્ટ્રેસ વધે છે ત્યારે શરીર ફેટ બનાવવાનું ચાલુ કરે છે અને બેડ કોલેસ્ટેરોલ વધે છે. અને એને થોડું ઘણું મેનેજ કરવા માટે તમે ઘરે શું કરી શકો? તો એના માટે એક લસણની કળી લેવાની છે અને રોજ સવારે ભૂખ્યા પેટે જ લઈ લેવાની છે. અને રાત્રે હુંફાળું પાણી પીવાનું છે, એની અંદર તજ અને મધ નાખવાનું છે. તો આ કોમ્બિનેશન છે એ તમારી નસોમાં વેક્યુમ ક્લીનર જેવું કામ કરશે. અને એની સાથે સાથે અમુક કસરતો છે જે તમારા બ્લોકેજને ખોલી શકે છે. તો એના માટે કોમેન્ટમાં ફેટ લખી આપો, હું તમને પર્સનલી લિસ્ટ મોકલી આપીશ.